કે જ્યારે શિવ પાર્વતીના વિવાહ થયા ને અગ્નિ પ્રગટ થયો હતો અને એ અગ્નિને હજી સુધી જીવંત રાખ્યો છે. સાંભળજો, હજી સુધી જીવતો રાખ્યો છે અને એ અગ્નિ હજી પણ ચાલુ છે અને તેથી ભક્તોને અગ્નિ કુંડીને ત્યાં ભક્તો પ્રદક્ષિણા કરે છે. હાલ પણ કદાચ જવાનું થાય તો જજો. અને આપણે કદાચ બદ્રીનાથનું બધા વિચારતા હતા, જો થઈ જાય તો વળી જઈશું ત્યાં આગળ. અને ત્યાં પાડમાં રહેતા બ્રાહ્મણો હજી પણ કાષ્ટ લાકડાઓ અગ્નિમાં નાખે છે અને કોઈ જગ્યાએ અખંડ અગ્નિ રાખવાનો હોય તો ત્યાંથી ત્રિયુગી નારાયણથી અગ્નિ લાવવામાં આવે છે. કોઈ જગ્યાએ અખંડ અગ્નિ રાખવો હોય ને તો ત્યાંથી અગ્નિ લાવવામાં આવે છે. અને ભક્તો અને પતિ પત્ની એ કુંડની પરિક્રમા કરે છે અને ત્યાંના બ્રાહ્મણોનું એવું કહેવું છે કે જે પતિ પત્ની હાથ પકડી અને ત્યાં પ્રદક્ષિણા પડે તો 7 જન્મ સુધી એ બંને મળી શકે. 7 જન્મ સુધી મળે. 7 જન્મ સુધી અને એનો એ પતિ મળે એવું બ્રાહ્મણોનું કહેવું છે. તો ત્રિયોગી નારાયણ જાઓ તો પતિ પત્નીએ પરિક્રમા કરવી